दंड करता गुरुनी उपासना ए लक्षण छे निज दासना। जय 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 साहेब साहेब सत्केवल साहेब सत्केवल केवल अंशो सत्केवल साहेब सत्केवल साहेब केवल अंशो सत्केवल साहेब सत्केवल साहेब ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत्कैवलना परम विशेषांश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज श्री विश्वभરના મનુષ્ય તનધારી ચૈતન અંશોને સંબોધીને यथार्थ ज्ञानનો ઉપદેશ આપતા સ્વરચિત सकर्ता अद्वैत लक्ष्यबोध पंचीकरण ग्रंथना प्रकरण 9 इच्छा वृत्ति आदि अंश लक्षण कैवल कर्तानी इच्छा वृत्ति थी जे तत्व उत्पन्न थया अने अंशनी निज लक्षणा आ शरीरने जे चलावनारो अंश छे एनी लक्षणानुं वर्णन सत कैवल परम यजन परमार्थ कैवल कर्तानुं यजन करीने भक्ति करीने अने परमार्थ जे साधन छे एनी अहींया उलट क्रियानुं वर्णन 9मा प्रकरणना प्रकरण 7 ने विषय तमोगुण अपना शरीर में जे वर्तमान करे छे गुण 3 छे रजोगुण से सत्वगुण से ने तमोगुण छे। रजोगुण 10 आकांक्षाओं वर्ते छे जे 10 इंद्रियों में सत्वगुणना 5 अंतस्करण ने 5 व्यवस्था ए अपना अंतःकरण ने विषय वर्तमान करे छे। એટલે ઇન્દ્રિયોની ઉપર અંતસ્કરણો કામ કરતા હોય છે એટલે ઇન્દ્રિયોને ક્રિયા કરાવવાનું કામ એ અંતસ્કરણો કરે છે। અંતસ્કરણની ઉપર તમોગુણના 10 કાળ છે। 10 કાળ એક એક ગુણના 10-10 તત્વો આપણા શરીરમાં વર્તમાન કરતા હોય છે। એની ક્રિયા શું ચાલે છે એનું વર્ણન પરમ ગુરુ અહીંયા કર્યું છે કે कर्ता मालिके आ शरीर बनाव्યું एना तत्वों बनाव्या ए तत्वोनी क्रिया छे पण ए तत्वोथी बे प्रकारनी क्रिया थती होय छे सारी अने नरसी अधो अने ऊर्ध्व। तो आपणे बधा संसारना भोगना रसनी अंदर अधोमुख प्रवृत्ति करीए छीए जेना कारणे आ संसार चक्रमां फरीए छीए संसारनी वासनामां फरीए छीए અને આપણા સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ। તો આપણા શરીરમાં કેટલા તત્વો ક્યારે વર્તમાન કરે છે એને પહેલા આપણે જાણવા પડે। આ ગ્રંથોનું અધ્યયન કરીએ તો આપણે એક એક તત્વની ક્રિયા સમજાય કે આ ક્રિયા આ તત્વની વર્તમાન થાય છે। કોઈ ક્રિયા આપોઆપ થતી નથી અને એ તત્વની સારી અને નરસી બે પ્રકારની ક્રિયા હોય છે। હવે આપણે કેવી કરીએ છીએ એ પેલા જોવાનું અને પછી આપણે કેવું કરવાનું છે એ જોઈને આપણે એ પ્રમાણે ઇન્દ્રિયોને જો વર્તમાન કરીએ તો અંતસ્કરણો બદલાય છે। અંતસ્કરણ બદલાય ઉપર ગુણ પણ બદલાય છે। તો કર્તા માલિકે 3 ગુણ અને 3 ગણ બનાવ્યા છે। એમાં અહીંયા તમોગુણના 10 કાળની ઉલટ ક્રિયા બતાવી છે। એમાં પહેલો છે સ્વભાવ કાળ।
આ જો તત્વ ના મૂક્યું હોય ને તો પછી આપણે જે વર્તમાન કરીએ છીએ, જેનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે વર્તતા હોય છે. એ પણ એક તત્વનું કાર્ય છે, નહીં તો બદલાઈ જાય ઘડીકમાં. પણ આપણે કેટલી મહેનત કરીએ ને તોય કોઈનો સ્વભાવ બદલાતો. પ્રાણ અને પ્રકૃતિ કે છે છેલ્લા શ્વાસ સાથે જાય. એટલે માણસની પ્રકૃતિ હોય એકદમ નથી બદલાતી. હું ઘણી વાર કહું છું કે ઘણા લોકો એમ કે પેલા ભાઈ મંદિરે જાય છે પણ કઈ ફેર તો પડતો નથી, એટલે કઈ મંદિરે જવાનું બંધ ના કરાય. એ નથી ફેર પડતો એ તો એની પ્રકૃતિ છે. એમ જો ફેર પડી જતો હોય તો એક જ વાર મંદિરમાં આવે ને આપણું કલ્યાણ થઈ જાય, બધું પરિવર્તન થઈ જાય. દવાખાને દવા લઈએ છે તોય જલ્દી ફરક નથી પડતો. એવી રીતે પ્રકૃતિને બદલતા બહુ સમય લાગે છે. જેવા પ્રકારની સાધના એ પ્રમાણે સમય લાગે છે. તપસ્વી રઘુરામ મહારાજે 12 વર્ષ સુધી એક આસન ઉપર બેસીને તપશ્ચર્યાઓ કરીને એવી 5 મુદ્રાઓ સિદ્ધ કરી. આ વૃત્તિને નિર્મળ કરવી એ કઈ સહેલું કામ નથી. અને એટલે જ માણસને સારા સંગની જરૂર છે, સત્સંગની જરૂર છે, સદવિચારની જરૂર છે, અને પછી સદવાણી અને સદવ્યવહાર થતો હોય છે. પછી બધું સારું થતું હોય છે. પણ એની પ્રાથમિક ક્રિયાઓને જો આપણે ના અનુસરીએ અને જે ક્રિયા કરીએ એવા સંસ્કાર પડી જતા હોય છે. એટલે અહીંયા સ્વભાવ કાળનું જે કાર્ય છે એ તત્વોના સ્વભાવ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારે હોય છે. કોઈનો સારો ઉત્તમ સ્વભાવ હોય, કોઈનો મધ્યમ પણ હોય અને કોઈનો કનિષ્ઠ પણ હોય. મધ્યમ એટલે સંસારમાં બધા સરસ રીતે રહેતા હોય તો મધ્યમ કહેવાય. પણ ધાર્મિક ક્રિયા કરતા હોય, આધ્યાત્મિક ક્રિયા કરતા હોય, સંસારનો મોહ છોડીને તો એ ઉત્તમ સ્વભાવ છે, સરળ સ્વભાવ. વિપરીત પરિસ્થિતિમાં પણ એ પોતાનો સ્વભાવ ના છોડે. બાકી મોટા ભાગે આપણે કેવું છે, સામેથી જેવી પ્રવૃત્તિ થાય એવી પ્રતિક્રિયા થતી હોય છે. પણ ઉત્તમ સ્વભાવ વાળા સામેથી કોઈને અપશબ્દ કહી દે તો પણ એના બદલામાં એ અપશબ્દનો પ્રયોગ નથી કરતા. કારણ કે એ અપશબ્દથી એની વાણી બગાડે છે. પણ સારો માણસ, ઉચ્ચ માણસ એ ક્યારે અપશબ્દનો પ્રયોગ કરતા નથી. ગમે તેમ નથી બોલી શકતા, બોલવાનું થાય તો પણ ના બોલી શકે. એ ઉત્તમ સ્વભાવનું એક લક્ષણ છે. મધ્યમ સ્વભાવની અંદર થોડી બદલાની ભાવના હોય છે. જેવો વ્યવહાર રાખે લોકો એવો આપણે કરવાનો. અને કનિષ્ઠ સ્વભાવ કારણ વગર કોઈનું ખરાબ કરે એ કનિષ્ઠ સ્વભાવ છે. તો આ અંશ જે કનિષ્ઠ અને મધ્યમ વર્તમાન કરે છે ને એનો બેવનો ત્યાગ કરવાનો. કનિષ્ઠને તો છોડવાનું છે, પણ મધ્યમમાંથી બહાર નીકળીને આપણે ઉત્તમ સ્વભાવમાં જવાનું છે. જે મહાપુરુષોનો સ્વભાવ હતો ઉત્તમ, કે કોઈ આપણું ભલે ખરાબ કરે પણ આપણે એનું ખરાબ નહીં કરવાનું. પણ આપણે તો પાછો ગીતાનો ઉપદેશ લઈએ તો કોઈ માણસ આપણું બગાડે તો વળી પછી એની સામે લડવું તો પડે કે છે. પણ જેને કલ્યાણ કરવું છે, જે આત્મજ્ઞાની મહાપુરુષો થયા ને, એમનો આ ઉપદેશ નથી. સાંસારિક ધર્મ માટે અમુક ઉપદેશ હોય છે. કોઈ માણસ અત્યાચાર કરતો હોય તો પછી એનો કંઈક રસ્તો કરવો પડે. સમાજ વ્યવસ્થા હોય છે, પણ છતાંય ઘણીવાર લોકો ત્યાં એને પાઠ ભણાવી દેતા હોય છે. એ મધ્યમ સ્વભાવ છે, એમાં કર્મ લાગે છે. પણ ઉત્તમ સ્વભાવ છે જે નિષ્કામ ભાવથી જીવન જીવતા હોય છે, જેમાં એની કોઈ કામના નથી હોતી. કોઈ એનું ખરાબ કરે તો પણ એ સામી વ્યક્તિનું ખરાબ તો નથી કરતા, પણ એનું સારું થાય ને એવી પ્રાર્થના કરતા હોય છે. એટલે સ્વભાવનું બહુ મહત્વ છે. એટલે સ્વભાવ કાળથી જેનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે વર્તતા હોય છે. પરંતુ એને બદલવા માટે આપણે સાધના કરવી પડતી હોય છે. એટલે શ્રેષ્ઠ સ્વભાવ છે એના વિશે આપણે તત્વોનું વર્તમાન કરી અને પ્રીતિ જોડવાની છે. કોઈનો સારો સ્વભાવ જોઈને આપણને પ્રેરણા મળે ને આપણે પ્રયાસ કરીએ તો પરિવર્તન આવે છે. એટલે મૂળ જે અંશ છે એનો કોઈ અલગ સ્વભાવ નથી હોતો. એનો સ્વભાવ તો ચેતન કરવાનો જ હોય છે.
એ તો શરીરને ચેતના આપે અને ચેતન કરે. સ્વભાવ છે એ તત્વોનો છે, પ્રકૃતિનો છે. તત્વોનો સ્વભાવ છે એનું વર્તમાન થાય, એના કારણે પછી માણસની જે વૃત્તિ છે એની અંદર એનો દોષ લાગતો હોય છે. એટલે વૃત્તિ એની મલિન થાય, પછી એની પ્રકૃતિ બની જાય છે, એની વૃત્તિ બની જાય છે મલિન. અંશ છે એ વૃત્તિનું પણ કારણ છે. એટલે અંશ તો નિરાળો છે, પણ પછી તો જેવા ચશ્મા હોય એવું જ બધું દેખાવાનું છે. એટલે એની વૃત્તિ છે એક ચશ્મા છે. આ જગત કેવું છે એની વૃત્તિ અનુસાર એને દેખાતું હોય છે. એટલે ચૈતન અંશનો સ્વભાવ તો ચૈતનપણું છે, પરંતુ એ ચેતનપણું અન્ય કર્મને વિશે નિશાન રાખીને વર્તવા દેવું નહીં. ચૈતન ભાવે વર્તન કરવું. કોઈ કર્મ બંધન થાય એ પ્રકારે આપણે વર્તન નહીં કરવાનું. ત્યારે આપણને સુખ મળે છે. અને પરમ ગુરુ કૃપા લક્ષ વડે આ કામ થાય છે. આપણી જાતે કરવું સહેલું નથી. પરમ ગુરુની કૃપા માંગીએ, એના ચરણમાં પ્રાર્થના કરીએ અને એમનું જે યજન છે એના વિશે આપણે અક્ષય વર્તમાન કરીએ, છોડીએ નહીં. ત્યારે પછી આ જે ઇન્દ્રિયો છે, અનેક તત્વોના સ્વભાવ, ઇન્દ્રિયોની ક્રિયા બદલાશે અને ભીતર તત્વો જે વર્તમાન કરે છે એનો સ્વભાવ બદલાઈ જશે. એ કેવો? ત્યારે પરમ ગુરુ કહે છે તમારી જેવી પ્રબળ ભાવના હોય, પ્રભાવના, મૂળ પ્રકૃતિ તો વર્તમાન કરતી હોય આગળના કર્મને લઈને, અને પછી બહારનું જે વાતાવરણ મળે, જેવો સંગ મળે એ પ્રમાણે આપણી પ્રવૃત્તિ થતી હોય છે. પણ જ્યારે જ્ઞાન દ્વારા સમજીને આપણે વિચાર કરીએ પરમ ગુરુના લક્ષ વડે, ત્યારે ઇન્દ્રિયો અને અંતસ્કરણ બદલાય છે. ત્યારે આપણી અંદરથી એક ભાવના હોય છે જ્ઞાન દ્વારા, તો એ પ્રભાવ જેવો હોય એવા પલટીને વર્તમાન કરે છે. તો એના માટે પરમ ગુરુ કહે છે જેમ લોખંડનો સ્વભાવ એ શ્યામતા છે, લોખંડનો કલર કાળો છે, પરંતુ જ્યારે એને પારસનો સ્પર્શ થાય તો એનો રંગ બદલાઈ જાય છે. કેવો થઈ જાય? લોખંડમાંથી સુવર્ણ બને એટલે એનો રંગ પીળો થઈ જાય છે. એ જ પ્રકારે આપણા શરીરમાં વર્તમાન કરતા જે તત્વો છે, જે વિષયને વિશે વર્તમાન કરે છે, એ લોખંડ સ્વભાવવાળા છે. ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કોઈનું વર્તન એવા પ્રકારનું હોય તો આ તો જડ જેવો છે, એ લોખંડ જેવો થયો. પરંતુ જો એને સત્સંગ મળે, સદવિચાર મળે, સદપ્રવૃત્તિ કરે તો એના સ્વભાવ પલટાઈ જાય છે, એની ક્રિયા પણ બદલાઈ જાય છે. ઇતિહાસની અંદર આપણે નામ સાંભળીએ છીએ જેસલ જાડેજાનું. એમણે કેટલા પાપ કર્યા હતા. આપણે ભજન ગાઈએ ને તો એમ થાય ઓહો, આપણે તો કંઈ જ કર્યું નથી એમ. કેટલા એણે પાપ કર્યા હતા. આપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને મોડવા નહીં દઉં, એ તારી બેડલીને મોડવા નહીં દઉં. જાડેજા રે એમ તોરલ કેસે જી, એમ તોરલ કેસે જી. હરણ હણા લખ ચાર સતી રાણી, હરણ હણા લખ ચાર રે, મેં તો વનના મોરલા મારિયા, એ સતી વનના મોરલા મારિયા. તોરલ દે રે એમ જેસલ કેસે જી, એમ જેસલ કેસે જી. તોડી સરો
સતી રાણી તોડી સરોવર પાળ રે, મેં તો તરસ્યા ગોધણ વાળિયા, એ સતી તરસ્યા ગોધણ વાળિયા, તુરા દે રે એમ જૈસલ कैसे जी रे मजाड़े दो कैसे जी, लोटी कुआरी जान सती रानी, लोटी कुआरी जान रे, मैं तो सतवी सुमोड़ बंधा मारिया, ए सती सतवे सुमोड़ बंधा मारिया, तुरल दे रे एम जैसल कैसे जी रे, एम जैसल कैसे जी, જેટલા માથાના એ વાળ સતી રાણી, જેટલા માથાના વાળ રે, એ સતી એટલા કરમ તો મેં કર્યા, સતી એટલા કરમ તો મેં કર્યા, તોરલ દે एम जैसल कैसे जी रे, एम जैसल कैसे जी, पुण्य पाप ठेलाई जड़े जा, पुण्य पाप ठेलाई रे, सती तने कराने अमने तारजो, सती तमे कराने अमने तारजो, जाड़े हे तोरल दे रे एम जैसल कैसे जी रे, एम जाड़े जो कैसे जी, કેટલા પાપ કર્યા હતા એમણે, હરણ હણ્યા લખ 4 અને વનના એટલા મોરલા એમણે માર્યા, સરોવરની પાળો તોડીને એને તરસ્યા ગૌધણ વાળ્યા હતા, એને શું હાથમાં આવવાનું વિચાર, એટલો એ પાર્વતીય ખુંખાર હતો, એટલા એને ભયંકર પાપ કર્યા હતા. મૂંગા જીવોને એમણે માર્યા, માણસોને માર્યા. પછી તો લૂંટી કુંવારી જાનો લૂંટી, સત વિસુ મોડ બંધા, જે મીંડોળ બાંધ્યા હોય ને એને મોડ બંધા, મીંડોળ બાંધેલા વરાજાઓને હુબડાવી દીધા કાયમને માટે. 7 વિસુ એટલે 140, 7 વિસુ આપણે કહીએ છે ને 20 સત્તા, 140 મોડ બંધા માર્યા. પણ પુણ્ય પાપ ઠેલાય જાડેજા. આમ તો પાપ અને પુણ્ય બંને આપણે ભોગવવા પડતા હોય છે, પણ કઈક પ્રકારના કર્મ એવા છે કે જે પુણ્યના પ્રભાવથી મળી જાય છે, અને સંપૂર્ણ જો પાપમાંથી છૂટવું હોય ને તો એ સદગુરુની કૃપાથી છૂટી શકાય છે. એવા કોઈ મહાન સદગુરુ મળે અને શાન બતાવે ને આ જીવની વૃત્તિ જો ઉલટી થઈ જાય, ભગવાનમાં લાગી જાય અને આ બાજુથી છૂટી જાય, અઘરું તો છે. કારણ કે માણસે જે કર્મ કર્યા હોય ને એ વૃત્તિમાં એની પકડ હોય છે, એની વાસના હોય છે, એટલે આપણે જલ્દી છૂટી નથી શકતા. એના માટે વૈરાગ રૂપી અગ્નિની અંદર એને વાસનાને બાળવી પડતી હોય છે. ત્યાગ અને વૈરાગ ધારણ કરીએ, ભજન કરીએ, ત્યારે જે વૃત્તિ શુદ્ધ થતી હોય છે, એ બળતી હોય છે. પરંતુ એનું કંઈક એવું સારું કોઈ પ્રબળ કર્મ પણ હોઈ શકે, ત્યારે એને સદગુરુ મળે અને એને આધીન થાય અને એની સુરતા ભગવાનમાં લાગી જાય. આમે મોત દેખાય ને
ત્યારે માણસને ભગવાનમાં મન લાગે, નહીં તો સંસારમાંથી મન છૂટતું નથી. પણ ચારે બાજુ મોત એને દેખાતું હોય. માનો કે સમુદ્રની અંદર જતા હોય, બોટમાં બેઠા હોઈએ અને તોફાન આવે, પછી આપણે શું કહીએ? મારે ગાડી જોઈએ છે, મારે બંગલા જોઈએ છે, મારે પૈસા જોઈએ. શું જોઈએ તમારે? તમે એમ જ કહેશો, ભગવાન મને બચાવી લે, એ તો મને કઈ મળવાનું, મરી જઈશું ડૂબીને. તો એવું એક તોફાન જેસલ જાડેજાના જીવનમાં આવેલું, અને એ સમયે સતી તોરલને જે ઉપદેશ આપ્યો એ પ્રમાણે એને લાગી ગયો. તો એ આવા ભયંકર પાપોમાંથી છૂટી ગયો. તોરલે 3 નર તાર્યા, શાસકીયો અને સધીર, જેસલ જગનો સોરઠો પલમાં કીધો પીર. તો આ સ્વભાવ કાળના તત્વો બદલાય છે એ પરમ ગુરુએ અહીંયા જ્ઞાન દ્વારા સમજાયું છે. એક લોખંડમાં પરિવર્તન જેમ પારસમણીથી આવે છે, એમ આપણને સત્સંગ રૂપી જો પારસ મળશે તો આપણો સ્વભાવ જે લોખંડ જેવો છે એ બદલાઈ જશે અને સુવર્ણ રૂપ બની જશે. બીજો કાળ છે આક્રાંત કાળ. તો પ્રવૃત્તિને વિષયની અંદર જે વિષમ ભાવ થાય છે, વિષયને વિશે આકૃતિવંત સદાય તત્વો રહેતા હોય છે. તો પરમ ગુરુ કહે છે કે એમની જે મૂળ પ્રવૃત્તિ હોય એને છોડવી ના જોઈએ. આપણે એક સારી પ્રવૃત્તિ કરીએ ને તો એમાં વિષમ ભાવ આવે જ છે. આપણે અહીં બેઠા હોય તો બીજા પ્રકૃતિ વિચારો આવે, સ્વાભાવિક છે. પણ વિષમ ભાવ આવવા છતાંય આપણી જે આકૃતિ છે, જ્ઞાન દ્વારા આપણે જે કાર્ય કરીએ છીએ એને આપણે છોડવું ના જોઈએ. પરમ ગુરુ કહે છે સત ધર્મને વિશે આપણે આ તત્વોને વાળવાના છે વર્તમાન. એટલે આ ભજનમાં આવવાનું, ધૂનમાં આવવાનું, સત્સંગમાં આવવાનું, સવારે સેવા પૂજા કરીએ, એ સિવાય પણ જે કંઈ સત્કર્મો છે આપણે કરતા રહીએ. ભગવાન જેટલી આપણને પ્રેરણા કરે એટલા કરી લઈએ ને, એ બેલેન્સ આપણું પોતાનું જ છે. આપણે કોઈને કશું જ આપતા નથી. તમે સારું કામ કરીને કોઈને મદદ કરો તો તમારું કંઈ ઓછું નહીં થવાનું, તમારા ખાતામાં બેલેન્સ થઈ ગયું છે. સત્કર્મ કરવાનો તમને આનંદ મળે છે. બાકી સંપત્તિ તમે ભોગના માર્ગે વાપરો તોય તમે આનંદ લો છો, અને પરમાર્થના માર્ગે વાપરો છો તો પણ આનંદ મળે છે. પણ ભોગના માર્ગનો આનંદ સીમિત હોય છે. કાર્ય પૂરું થઈ ગયું તો કામ પતી ગયું. અગર તો ભોગનો આનંદ હોય પણ કંઈક વિયોગ આવી જાય ને તો ભોગનો આનંદ છૂટી જાય છે. જ્યારે પરમાર્થનો આનંદ છે એ વિષમ પરિસ્થિતિમાં પણ એ ટકી રહેતો હોય છે, અને વિષમ પરિસ્થિતિને એ જલ્દી દૂર કરી દેતો હોય છે. એટલે આક્રાંત કાળ જે આપણી આકૃતિ છે સારા સ્વભાવની, એ વિષમ પરિસ્થિતિ આવે. ઘણીવાર આપણો સ્વભાવ તો સારો હોય પણ ક્યારેક પરિસ્થિતિ આવે છે ને ત્યારે આપણે અપડાઈ જતા હોઈએ છીએ. પછી જે કંઈ પરિસ્થિતિ સામે હોય એની પ્રતિક્રિયા થતી હોય છે. તો પરમ ગુરુ કહે છે તમારે અકારણ એ આકૃતિને છોડવી નહીં અને સત ધર્મને વિશે તમારે વર્તમાન કરવું. ધાર્મિક પ્રવૃત્તિ આપણને સ્થિરતા આપે છે. બને ત્યાં સુધી આપણે વિષમ પ્રવૃત્તિ ના કરીએ, પરંતુ છતાંય કંઈ થઈ જાય તો સારા સ્વભાવવાળી કોઈ વ્યક્તિ હોય ને એના પ્રભાવથી આપણે શાંત થઈ જઈએ છીએ. એટલે આક્રાંત કાળ એ કર્તા માલિકનો બનાવેલો છે એટલે વર્તમાન થાય છે. ત્રીજી છે કામના કાળ. કામના એ સમય પ્રમાણે વર્તમાન કરતા હોય છે. જેવું સંગ થાય ને એ પ્રમાણે આપણામાં ઈચ્છા થાય છે. કામના, ઈચ્છા. તો પરમ ગુરુ લખે છે કે કામના એ અંશ ભાવના એ સર્વને વિશે કાર્યની ભાવના વર્તમાન કરતી હોય છે. ઇન્દ્રિય હોય, જોવાની કામના હોય, કાને સાંભળવાની કામના હોય, મુખે બોલવાની કામના હોય, નાસિકે ગંધ ગ્રહણ કરવાની કામના હોય, પગે ચાલવાની, હાથે પણ કંઈક ને કંઈક આપણને થાય કંઈક કરીએ. તો કામને વિશે એ કામના વર્તમાન કરતી હોય છે. તે આપણી દ્રષ્ટિરૂપી કામના, મૂળ દ્રષ્ટિ હોય છે. જે કંઈ ઇન્દ્રિયો કામનાની ક્રિયા કરે એમાં એની દ્રષ્ટિ કામ કરતી હોય છે. જેની જેવી દ્રષ્ટિ હોય એ પ્રમાણે બધી ઇન્દ્રિયો વર્તમાન કરતી હોય છે. તો સંસારની જે બધી કામનાઓ છે એને પાછી વાળવાનું કહે છે. અને ક્યાં લઈ જવાની? તો આદિ પરમ પદને વિશે જોડવી. આદિ, આ જગતનું સર્જન થયું એ આદ્યમાં જે પરમ પદ છે, જ્યાંથી આપણે બધા આવ્યા છીએ ત્યાં પાછા જવાનું છે.
અહીંયા તો ફરી ફરીને થાકી જવાના છે. ઠીક છે, થોડા સમય માટે આપણા કર્મ આધીન સુખ દુઃખ મળી જાય છે, પણ આ શરીર છૂટ્યા પછી આ જીવની કયા પ્રકારની યાત્રા છે એનો વિચાર કરીએ તો આ એક મોકો આપણને સારો મળ્યો છે. અહીં બેસીને અડધો કલાક કેટલો આનંદ આવે, કેટલી સારી વાતો સાંભળીએ, જેમાં આપણું પોતાનું કલ્યાણનો વિચાર આવે, આપણા પરિવારના કલ્યાણનો વિચાર આવે. એટલે કામના કાળ છે એ સંસાર તરફથી પાછી વાળી અને પરમપદને વિશે લગાવી, એ કામના જે પરમપદને પામવાની પણ એક કામના છે. કોઈએ કહ્યું છે મન મરે માયા મરે. કબીર સાહેબ કહે છે મન મરે માયા મરે, મરમર જાત શરીર, આશા તૃષ્ણા ના મરે, કહી ગયે દાસ કબીર. મન મરી જાય અને માયા મરી જાય અને શરીર પણ મરી જવાનું છે, તો બધું મરી ગયું, પણ તોય પાછી આશા અને તૃષ્ણા ના મરે, અને એ છે પરમ પદને પામવાની આશા. એક તૃષ્ણા એટલે એક પ્રકારનો વિરહ હોય છે, એમાં બધું છૂટી જાય, પણ પરમ પદને પામવાની જે આશા છે એ આપણી છૂટવી ના જોઈએ. અને એ કામના સાંગો પાંગ પરમ ગુરુ પદને વિશે અભંગ પ્રાપ્ત થાય. એક એવી કામના પરમ ગુરુનું પદ છે આપણને અખંડ પ્રાપ્ત થાય, થોડી વાર માટે નહીં પણ કાયમને માટે આપણી કામના પરમ ગુરુમાં જ રહે, એવા નિજ લક્ષ્ય યોગે આપણે સકર્તાનું ભોજન કરવાનું છે. કામ ભલે બીજું કરતા હોય પણ સુરતા આપણી પરમ ગુરુ સાથે જોડાયેલી રહે. અગર તો પરમ ગુરુની સાક્ષીએ કામ કરીએ કે હું કંઈક ખોટું ના કરું, બસ, તો એ સકર્તાનું ભોજન પતિવ્રત ધર્મ સમાન થાય છે. એવી રીતે કરીએ તો પતિવ્રત ધર્મ, એના વિશે પણ આપણે એનો મહિમા જાણીએ ત્યારે ખબર પડે કે પતિવ્રતા સ્ત્રી પતિવ્રત ધર્મનું પાલન કેવી રીતે કરે છે. અને પતિવ્રત ધર્મનું પાલન કરે ત્યારે એની અંદર એક સતની શક્તિ આવતી હોય છે, જેને સતી કહેવાય છે. એ સત્યના માર્ગે ચાલતી હોય છે, સંયમના માર્ગે ચાલતી હોય છે. એ પત્નીની અંદર એમના પતિ સિવાય કોઈ પુરુષની અંદર એનામાં કોઈ વિષમ ભાવના નથી હોતી, એટલે એની વૃત્તિ શુદ્ધ હોય છે. બાકી તો સંસારમાં જોડાય સામાન્ય કાર્યમાં, એમાં કોઈ વિક્ષેપ નથી, પણ પતિવ્રત ધર્મ ખંડિત થાય પર પુરુષ કે પર સ્ત્રીના સંબંધથી. તો એવી એની શુદ્ધ વૃત્તિ હોય છે, પોતાના પતિમાં એવી પ્રીતિ હોય છે, એ સિવાય બધાની સાથે સામાન્ય વર્તન કરે છે. એ જ પ્રમાણે આપણે સંસારમાં રહીએ, બધાની સાથે આપણે વ્યવહાર તો કરીએ છીએ, પણ આપણી મૂળ વૃત્તિ તો પરમ ગુરુ સાથે રહેવી જોઈએ. જેમ નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે, પરમ ગુરુ પતિ સાથે પ્રીત લડી જોડી રે, માથે પતિ હતા મના દીકરે, નાખ્યા મેં મોડી રે. પતિ ઘણા બધા હતા, મનના ધારેલા, તો મન ધારે ને તો ઘણા બધા હોય, પણ પછી એક દ્રઢ નિશ્ચય પર આવી જાય ત્યારે એક ધણી થઈ જાય છે. જ્યાં સુધી લગ્ન ના થયા હોય ત્યાં સુધી મનથી તો અનેક માને આવે કે આ છે બરાબર, આ બરાબર, પણ નક્કી થઈ જાય ને, લગ્ન થઈ ગયા પછી એકમાં એની પ્રીતિ જોડાય છે. એવી રીતે પરમ ગુરુમાં આપણે પ્રીતિ જોડી અને પતિવ્રતા ભક્તિ આપણે કરવાની છે. આ 3 કાળ બતાવ્યો છે, આગળના કાળ છે, આગળની કથામાં લઈશું. આજે આટલું રાખીને અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. જય 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 કથા સત કેવલ સાહેબ. કેવલ અંશો સત કેવલ સાહેબ. બાજુ બાજુ સૌને પ્રેમથી સત કેવલ સાહેબ. પ્રભુ જય કરુણા
निगाह रखो मेहरबान श्रीमद् करुणा सागर महाराज की जय।